विद्यार्थी मित्रों, छेल्ला लेक्चर में આપણે विद्युत क्षेत्र એની સમજૂતી મેળવેલી। ધારો કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર Q હોય તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભારનું विद्युत क्षेत्र अथवा विद्युत क्षेत्रनी तीव्रता आनु सूत्र आपणे मेळवेलुं गई वखते E बराबर KQ/R²। मूल्य शोधवुं होय तो आ सूत्र। जो विद्युत क्षेत्रनी तीव्रता सदिश स्वरूपे लेवी होय तो सदिश E बराबर KQ/R² इंटू R कैरेट। आ सूत्र आपणे शीख्या हता। हवे आपणे एटलुं तो समजी लीधुं के बिंदुवत विद्युत भारनी आसपास विद्युत क्षेत्र होय पण विद्युत क्षेत्र आपने देखातुं नथी। जेम दळ धरावतो पदार्थ होय तो एनी आजुबाजु गुरुत्वाकर्षी क्षेत्र अने चुंबकीय पदार्थ कोई होय तो एनी आजुबाजु चुंबकीय क्षेत्र। पण आ क्षेत्रों आपणे जोई शकता नथी तो समजवुं केवी रीते एने। तो फेरेडे आनी कल्पना करेली अने एना माटे विद्युत क्षेत्रनी चित्रात्मक रजूआत माटे विद्युत क्षेत्र रेखाओ विचारी। विद्युत क्षेत्र रेखाओ सौथी पहला आनो ख्याल फेरेडे आप्यो। वास्तव में विद्युत क्षेत्र रेखा ए शुं छे तो विद्युत क्षेत्रनी एक चित्रात्मक रजूआत छे અને આવી રજૂઆત પરથી આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે સહેલાઈથી સમજૂતી મેળવી શકીએ। કોઈ પણ બિંદુવત વિદ્યુત ભાર હોય, દાખલા તરીકે Q જેટલો ધન વિદ્યુત ભાર છે, ધન એટલે Q ગ્રેટર ધેન 0, તો આની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર તો હશે જ। એ વિદ્યુત ક્ષેત્રની સમજ મેળવવામાં આગળ પણ આપણે આકૃતિ દોરી હતી। ધારો કે Q વિદ્યુત ભારથી અમુક અંતરે એકમ ધન વીજભાર મૂકું तो एनी पर लागतुं बळ अपाकर्षण बळ कैपिटल Q पण धन छे अने परीक्षण वीजभार अहींया आपणे जे मूकवानी वात करीए छीए ते पण धन छे। तो बंने धन वीजभारो वच्चे अपाकर्षण बळ लागे। जेटलुं अपाकर्षण बळ होय एने अनुरूप योग्य प्रमाणमाप लई अने एक आ सदिश दोरो तो आ विद्युत क्षेत्रनी तीव्रता दर्शावे छे। अने आ जे सदिश छे एने ज आपणे विद्युत क्षेत्र रेखा तरीके लई शकीए। आ सदिशने हुं आगळ लंबावुं, बीजा कोई बिंदुए विद्युत क्षेत्र शोधूं, त्रीजा कोई बिंदुए, एना आगळना बिंदुए, तो ये बधी लाइनोने हूँ जॉइंट करी दूँ तो एक क्षेत्र रेखा बनी जाए। जो अहींया आपणे जे क्षेत्र रेखा दोरी ए आ बिंदुवत वीजभारनी नजीक एक वीजभार मूक्यो छे। धारो के थोड़ेक दूर एक वीजभार मूकूं Q0 जेटलो एटले के एकम धन वीजभार, तो एनी पर लागतुं बळ अहींया जे बळ लागे छे एना प्रमाणमां ओछुं होय तो एनो सदिश जे दोरीए एनी लंबाई थोड़ीक नानी होय। केम के दूर जईए तेम बळ शुं थाय, घटतुं जाय। आ विद्युत भारथी जेम जेम दूर जईए तेम विद्युत बळ घटतुं जाय अने बळ घटे तो आ सूत्र प्रमाणे अंतरना वर्गना व्यस्त प्रमाणमां तीव्रता पण घटे। हजू आगळ कोई विद्युत क्षेत्रनी तीव्रतानो सदिश दोरूं तो एनी लंबाई नानी थाय। आम जेम जेम आगळ जईए एम सदिशोनी लंबाईओ ओછી थाय। एवुं जो आ बाजू बतावी शक्युं। आना जेटલું જ અંતર રાખ્યું હોય तो અહીં સદિશની લંબાઈ જેટલી સદિશની લંબાઈ અહીંયા થાય। એ જ પ્રમાણે એના પછી આવો સદિશ આપણને મળે, આ બાજુ પણ એવો સદિશ મળે। એમ દરેક દિશામાં આવા સદિશો દોરી શકીએ કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય। આવી આકૃતિ દોરી શકીએ, એ વચ્ચે પણ આવી રીતે દોરી શકીએ। જેમ આગળ જાય એમ સદિશની લંબાઈ ઘટતી જાય, અંતર વધે એમ સદિશની લંબાઈ ઘટે। આ બધી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે। અને આવી જે લાઈનો છે એને એક સળંગ લાઈન બનાવી દઉં તો આ વિદ્યુત ક્ષેત્ર રેખા થઈ ગઈ। આ વિદ્યુત ક્ષેત્ર રેખા કોની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ થઈ? આ તો બિંદુવત વિદ્યુત ભારની। એક્ઝેક્ટ તો અહીંથી શરૂ થાય,
વીજભારમાંથી શરૂ થાય આવી રીતે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ થઈ ગઈ. હજુ અહીંયા વચ્ચે મારે લાઈનો આવી બનાવવી હોય તો હું બનાવી શકું, પણ આ યોગ્ય રીતે એનું વિતરણ કરવું પડે. હું માત્ર એક જ બાજુ ક્ષેત્ર રેખા બતાવું અને બીજી બાજુ ના બતાવું તો ના ચાલે. આપણે જે આકૃતિ દોરી એ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર 2 પરિમાણમાં આકૃતિમાં દેખાય છે. વાસ્તવમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી 3 પરિમાણમાં આપણે દોરી શકીએ. વિદ્યુતભારની ઉપર, વિદ્યુતભારની નીચે, બેક સાઈડ પર, આ બાજુ, દરેક બાજુ આવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય તો આ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર થયું. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં તમે જોશો તો વિદ્યુતભારની નજીકના વિસ્તારમાં 2 પાસેની ક્ષેત્રરેખાઓ વચ્ચેનું અંતર ઓછું છે. એ જ 2 ક્ષેત્રરેખાઓનું અંતર આગળ જતાં વધી જાય છે. આનો મતલબ કે જ્યાં વિદ્યુત ક્ષેત્રરેખાઓ વચ્ચેનું અંતર ઓછું હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય. આ નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય કેમ કે ક્ષેત્રરેખાઓ વચ્ચેનું અંતર ઓછું, અને આગળ જઈએ, દૂર જઈએ તો વિદ્યુત ક્ષેત્રરેખાઓ વચ્ચેનું અંતર વધારે છે. મતલબ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું થશે? ઓછી થશે. આવી વસ્તુ આપણે 11મા ધોરણમાં ધારા રેખાઓમાં શીખેલા કે જો ધારા રેખાઓ ગીચ હોય તો વધારે તીવ્રતા અને ઓછી હોય તો ઓછી ગીચ હોય તો ઓછી તીવ્રતા. દબાણ પર આધારિત એની સમજૂતી આપણે મેળવતા. હવે આ જે ક્ષેત્રરેખાઓ દોરી છે એ ધન વિદ્યુતભારની છે. એટલે ધન વિદ્યુતભારમાં આ ક્ષેત્રરેખા 12 તરફની દિશામાં અને આ ત્રિજ્યાવર્તી છે. આ વિદ્યુત ક્ષેત્રરેખાઓ કેવી છે? ત્રિજ્યાવર્તી છે. ઋણ વિદ્યુતભાર હોય તો આ ક્ષેત્રરેખાઓ અંદર તરફ લેવાય, એટલે એના તીરની નિશાનીઓ અંદર તરફ કરવી પડે. બીજું, કોઈ બિંદુવત વિદ્યુતભારની અથવા તો કોઈ પણ વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓની સંખ્યા કેટલી રાખવી એની કોઈ મર્યાદા નથી. આપણે ધારીએ તેટલી સંખ્યામાં ક્ષેત્રરેખાઓ દોરી શકીએ. મેં અત્યારે હાલ આટલી દોરી લાઈનો, પણ આ બેની વચ્ચે પણ હું દોરી શકું. તો પછી દરેક જગ્યાએ બેની વચ્ચે આવી ક્ષેત્રરેખા દોરી શકાય. એની સંખ્યા કેટલી રાખવી એ આપણી મરજીની વાત છે, પણ પ્રમાણસર યોગ્ય રીતે ક્ષેત્રરેખાઓ દોરવી પડે. જેટલી સંખ્યામાં દોરવી હોય એટલી સંખ્યામાં ક્ષેત્રરેખાઓ દોરી શકાય. તો આ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર થયું. ધન અથવા ઋણ હોય તો એ પ્રમાણે. એની એક સાદી વ્યાખ્યા જો આપણે આપવી હોય ક્ષેત્રરેખાઓની, તો વિદ્યુત ક્ષેત્રરેખા એ શું છે? તો વિદ્યુત ક્ષેત્રરેખા એ વિદ્યુત ક્ષેત્રમાં, કોઈ વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે દોરેલો વક્ર છે કે જે વક્ર પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. વિદ્યુત ક્ષેત્રરેખા એ વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે દોરેલો વક્ર છે કે જે વક્ર પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. એની વ્યાખ્યા આપી શકીએ આપણે. ફરી જુઓ, વિદ્યુત ક્ષેત્રરેખા એ વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે દોરેલો વક્ર છે કે જે વક્ર પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. ધારો કે આપણી જોડે 2 બિંદુવત વીજભારો છે, એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર, જે સમાન મૂલ્યના છે. દાખલા તરીકે અહીંયા એક +Q વિદ્યુતભાર છે, એનાથી અમુક અંતરે બીજો એક -Q વીજભાર છે. આવા 2 વીજભારો છે. તો આ 2 વીજભારની આજુબાજુ એની ક્ષેત્રરેખાઓ, આ વિદ્યુતભાર તંત્રની ક્ષેત્રરેખાઓ કેવી રીતે લઈ શકીએ? દાખલા તરીકે આ +Q વિદ્યુતભાર છે, એનાથી અમુક અંતરે એક બિંદુ છે અહીંયા,
જો આ પી બિંદુ ધારો કે હું લઉં તો પી બિંદુનું અંતર બંને વિદ્યુતભારોથી સરખું નથી. હવે આ ધન વીજભારને કારણે અહીંયા પી બિંદુએ જો એકમ ધન વીજભાર મૂકીએ તો એની પર અપાકર્ષણ બળ લાગે. ધારો કે પી બિંદુએ આપણે પરીક્ષણ વીજભાર મૂક્યો છે જે એકમ ધન છે, અને આ પ્લસ ક્યુ વીજભાર, અપાકર્ષણ બળ લાગે જે આ દિશામાં હશે ધન વીજભારને કારણે. આ ઋણ વીજભારને કારણે આકર્ષણ બળ લાગે, પણ ઋણ વીજભાર ધન કરતાં વધારે દૂર છે એટલે એ આકર્ષણ બળ લાગશે ખરું, પણ આ જે બળ લાગ્યું એના કરતાં ઓછું. એટલે હું થોડોક ઓછી લંબાઈનો એક સદિશ આ બેને જોડતી રેખા પર બતાવું. ધારો કે આકર્ષણ બળ લાગ્યું. હવે અહીંયા એકમ ધન વીજભાર પર જે અપાકર્ષણ બળ લાગ્યું ધન વીજભારથી, એ આ બિંદુએ ધન વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે, એટલે E પ્લસ કહી દઉં આને. આ ખાસ ધ્યાન રાખજો, ધન વીજભારને કારણે વિદ્યુત ક્ષેત્ર છે. એ જ રીતે ઋણ વીજભારને કારણે આ વિદ્યુત ક્ષેત્ર થયું, એકમ ધન વીજભાર પર લાગતું બળ એટલે E માઇનસ. અને આ બે બળોનો પરિણામી સદિશ મારે લેવાનો. સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી આને સમાંતર બાજુ અહીં લઉં, આને સમાંતર બાજુ આ બાજુ લઉં તો એક સબાચા આપણને મળે, સમાંતર બાજુ ચતુષ્કોણ મળે, અને એનો વિકર્ણ જે મળે આ વિકર્ણ એ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. હવે આ પી બિંદુ જેવા તો ઘણા બધા બિંદુઓ અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં લઈ અને દરેક બિંદુ પાસે આવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી શકીએ. વિદ્યુત ક્ષેત્ર લઈએ અને એની પરથી ક્ષેત્ર રેખા દોરી શકીએ. જો એવી એક ક્ષેત્ર રેખા હું લઉં તો મને એક ક્ષેત્ર રેખા આવી મળે. આ એક વક્ર લાઈન મેં દોરી. આવા ધન અને ઋણ વીજભારના તંત્રની વિદ્યુત ક્ષેત્ર રેખા આવી હોય, ધારો કે પી બિંદુને બદલે બીજું કોઈ બિંદુ આટલે લીધું હોય તો એ બિંદુએ જે સ્પર્શક મળે એ સ્પર્શકની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય. અહીંયા જો પી બિંદુ જે લીધું એનો આ સ્પર્શક છે એટલે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર. અહીંયા ધારો કે પી ડેશ બિંદુ લઉં તો પી ડેશ બિંદુએ સ્પર્શક મને આ બાજુ મળે. અહીંયા કોઈ બિંદુ લઉં તો એનો સ્પર્શક મને આ બાજુ મળે. એટલે વ્યાખ્યા પ્રમાણે આ ક્ષેત્ર રેખા એક એવો વક્ર છે કે વક્ર પરના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. આવી જ ક્ષેત્ર રેખા બીજી અહીંયા પણ હું દોરી શકું. અને જો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય તો ધનથી ઋણ તરફ. આ ધન વીજભારથી ઋણ તરફ, એટલે ક્ષેત્ર રેખા પણ એ રીતે લેવાય. અહીંયા ધનથી ઋણ તરફ, આ ક્ષેત્ર રેખા ધનથી ઋણ તરફ લેવાની. અહીં બે વીજભારોને જોડતી રેખા પર લઉં તો આ બાજુ ધનથી ઋણ તરફ, એટલે આમ મળે. એવી બીજી ક્ષેત્ર રેખા આપણે દોરી શકીએ. આ બાજુ પણ એવી ક્ષેત્ર રેખા દોરી શકીએ. અને આની પર તીરની નિશાનીઓ બતાવવાની, ધન વીજભારથી કઈ તરફ? ઋણ વીજભાર તરફ. આ બાજુ આ અહીંયા દોરી શકાય, આ બાજુ આમ દોરી શકાય. તો આ બે ધન અને ઋણ એવા બે વિજાતીય વિદ્યુત ભારોના તંત્રનું આ વિદ્યુત ક્ષેત્ર થયું. આવી ક્ષેત્ર રેખા હું ગમે એટલી દોરી શકું. જેટલી ક્ષેત્ર રેખાઓ દોરવી હોય એટલી આપણે દોરી શકીએ. અહીં પણ દોરી શકીએ. તો આ ક્ષેત્ર રેખાઓથી આ બિંદુવત વિદ્યુતભારની, ધન બિંદુવત વિદ્યુતભાર છે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, બે વિજાતીય પણ સમાન મૂલ્યના વિદ્યુતભારો છે જેને આપણે આગળ જતા વિદ્યુત ડાયપોલ કહીશું, એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓથી. ઋણ વીજભાર હોય તો એની પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે દોરી શકીએ. તો આ સમજૂતી થઈ આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે. બીજો એક પ્રશ્ન આપણને આપ્યો છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એને આધારે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે જેવી રીતે કુલંબ બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, એવી રીતે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એની એક સમજૂતી આપણે સહેજ મેળવવાની છે. તો આ એક બીજો પ્રશ્ન છે. હવે એની સમજૂતી મેળવવા માટે અહીંયા એક બિંદુવત વિદ્યુતભાર લઈશું આપણે. ધારો કે Q જેટલો બિંદુવત વિદ્યુતભાર છે અને ધન છે. ઓ બિંદુ પર આ વીજભાર મૂકેલો છે. આ વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો દોરવામાં આવે
તો આવી રીતે એની ક્ષેત્રરેખાઓ આપણને મળે. આવું એનું વિદ્યુત ક્ષેત્ર મળે. અહીંયા એક બિંદુવત વીજભાર મૂકેલો છે. આવી ઘણી બધી ક્ષેત્રરેખાઓ આપણે દોરી શકીએ. હવે આવા બિંદુવત વિદ્યુતભાર આ ત્રિપરિમાણમાં છે. એટલે અહીંયા ધારો કે હું ખૂણો માપું તો ત્રિપરિમાણમાં ખૂણો એને આપણે ઘનકોણ કહેતા હતા 11મા ધોરણમાં બીજા ચેપ્ટરમાં. તો અહીંયા એક ત્રિપરિમાણમાં ખૂણો બને જેને ઘનકોણ કહીએ છીએ. એ ઘનકોણ છે એને આપણે ધારો કે ડેલ્ટા ઓમેગા કહી દઈએ. ઓમેગા કહેવાય અથવા તો ડેલ્ટા ઓમેગા. હવે આવું જે વિદ્યુત ક્ષેત્ર છે, આ જે વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર હું જેમ જેમ વીજભારથી દૂર જવું એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું થાય? ઘટે. કારણ કે અહીંયા ક્ષેત્રરેખાઓ ગીચ છે એટલે તીવ્રતા વધારે છે. એના પ્રમાણમાં અહીંયા ક્ષેત્રરેખાઓ વચ્ચેનું અંતર વધારે છે એટલે તીવ્રતા ઓછી છે. એવા વિસ્તારની અંદર આવા વિદ્યુત ક્ષેત્રમાં હું અહીંયા એક પૃષ્ઠ લઉં છું અને અહીંયા બીજું એક પૃષ્ઠ લઉં છું. જો આકાર પેલા આઈસ્ક્રીમના કોન જેવો થયો. હવે આ નાનું ક્ષેત્રફળ આપણે બતાવ્યું છે એમાંથી જેટલી ક્ષેત્રરેખાઓ પસાર થાય છે એટલી જ ક્ષેત્રરેખાઓ આ મોટા ક્ષેત્રફળમાંથી પણ પસાર થાય છે. નાનું ક્ષેત્રફળ છે, અહીંયા ધારો કે બિંદુ એક લઉં P1 અને આ પૃષ્ઠ છે ત્યાં બિંદુ લઉં P2. તો P1 બિંદુ પાસે જે ક્ષેત્રફળ દર્શાવ્યું છે એમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા અને અહીંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા સરખી છે. ધારો કે એ બંનેમાં પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા બંને પૃષ્ઠ P1 અને P2માંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા n જેટલી છે જે સમાન છે. બંનેમાં ક્ષેત્રરેખાઓની સંખ્યા કેવી છે? સમાન છે. હવે ઘનકોણની વ્યાખ્યા આપણે 11મા ધોરણમાં આપતા હતા. ઘનકોણ ડેલ્ટા ઓમેગા બરાબર સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા એની ત્રિજ્યાનો વર્ગ અથવા અંતર જે થતું હોય P1 બિંદુનું અહીંથી O બિંદુથી જે અંતર થતું હોય એનો વર્ગ. એકચ્યુઅલી આ ઘનકોણ આપણે એની વ્યાખ્યા આપીએ છીએ એ વખતે એક ગોળો વિચારીએ છીએ. વર્તુળ નહીં, ધ્યાન રાખો, ગોળો. અને એ ગોળાનું કેન્દ્ર ધારો કે અહીંયા છે. હવે એની બે ત્રિજ્યાઓ લઉં તો અહીં એક ખૂણો બનશે. અને જો ગોળાની અંદર આ ખૂણો આપણે વિચારીએ તો એકચ્યુઅલી આઈસ્ક્રીમના કોન જેવો આકાર થયો. તો અહીં જે ખૂણો બને એ ઓમેગા અથવા ડેલ્ટા ઓમેગા. આ જે ખૂણો બને અહીંયા એ ડેલ્ટા ઓમેગા લઈએ. આ ગોળાની ત્રિજ્યા છે r અને અહીં સપાટી પર જેટલું ક્ષેત્રફળ આ ઓમેગા વડે આંતરાયેલું છે એ ડેલ્ટા એ અથવા એ. તો એવી રીતે આપણે આ ઘનકોણની વ્યાખ્યા આપીએ છીએ કે ઘનકોણ બરાબર કોઈ પૃષ્ઠનું ક્ષેત્રફળ ભાગ્યા એ જે પૃષ્ઠ લીધું છે અહીંયા ગોળાના સંદર્ભમાં એની ત્રિજ્યા. તો એની પરથી ડેલ્ટા એ બરાબર r² ડેલ્ટા ઓમેગા આવું લઈ શકું. હવે અહીં હું ક્ષેત્રફળ ડેલ્ટા એ લઉં છું એને બદલે આ જે P1 પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ P1 પૃષ્ઠનું ક્ષેત્રફળ એને ડેલ્ટા S1 કહી દઉં. તો ડેલ્ટા S1 બરાબર શું થાય? તો અહીંયા અંતર ધારો કે R1 લઉં P1 બિંદુનું અહીંયા O બિંદુથી અંતર, તો R1² ડેલ્ટા ઓમેગા. એ જ રીતે P2 જે પૃષ્ઠ લીધું છે આપણે એનું ક્ષેત્રફળ લઉં તો ડેલ્ટા S2 બરાબર R2² ડેલ્ટા ઓમેગા. જો ડેલ્ટા ઓમેગા બંનેમાં સરખા જ છે કારણ કે આ ખૂણો તો એક જ છે ઘનકોણ. ક્ષેત્રફળો ભલે જુદા રહ્યા તો સામે અંતર પણ જુદા છે પણ ડેલ્ટા ઓમેગા તો બંનેમાં સરખા છે. હવે અહીંયા ક્ષેત્રરેખાઓની સંખ્યા જો એકમ ક્ષેત્રફળ દીઠ લેવામાં આવે
તો એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રરેખાઓની સંખ્યા એટલે વિદ્યુત ક્ષેત્ર. એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યા એટલે એને હું વિદ્યુત ક્ષેત્ર લઈ શકું. તો અહીંયા જુઓ, કુલ ક્ષેત્રરેખાઓ P1 પૃષ્ઠમાં આપણે ધારી n, એને P1 પૃષ્ઠના ક્ષેત્રફળ વડે ભાગી દેવાની, એટલે આપણને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા P1 પાસે મળી જાય. તો P1 પૃષ્ઠ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, તો એ તીવ્રતા E1 કહી દઉં. તો E1 બરાબર ક્ષેત્રરેખાઓની સંખ્યા ભાગ્યા ક્ષેત્રફળ P1 પૃષ્ઠનું. એટલે હવે E1 નું સૂત્ર શું થશે? તો E1 બરાબર ક્ષેત્રરેખાઓની સંખ્યા તો n જ લઈએ છે, પણ ડેલ્ટા S1 લીધા એની જગ્યાએ હું લખી શકું R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. તે જ રીતે P2 પૃષ્ઠ માટે એ પૃષ્ઠ જે છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર E2 લઉં તો સૂત્ર શું આવશે? તો n તો બંનેમાં સરખા જ છે, પણ અહીંયા R1 ને બદલે શું આવશે? R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. એક પરિણામ અને બે પરિણામ. આ બંનેમાં જુઓ, n અચળ એટલે n બંનેમાં સરખા, ડેલ્ટા ઓમેગા પણ બંનેમાં સરખા. જો n અને ડેલ્ટા ઓમેગા અચળ હોય, બંનેમાં સરખા એવા અચળ ધારી લઉં, તો E1 ચલે છે 1/r સ્ક્વેર, એટલે કે 1/r1 સ્ક્વેર. એ જ રીતે E2 ચલે છે 1/r2 સ્ક્વેર, અથવા E1/E2 નો ગુણોત્તર લો તો ગુણોત્તર શું આવે? R2 સ્ક્વેર અપોન R1 સ્ક્વેર. એટલે આની પરથી આપણે લખી શકીએ કે E ચલે છે 1/r સ્ક્વેર. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, આવું આપણે કહી શકીએ. એટલે કે 1/r સ્ક્વેર પર અવલંબિત છે, અથવા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, આવું કહી શકીએ. હવે જુઓ, આ જે બે પ્રશ્ન શીખ્યા વિદ્યુત ક્ષેત્રરેખાના, એના કરતાં પણ વધારે અગત્યનો એવો પ્રશ્ન, આ બધી જ ચર્ચા પરથી વિદ્યુત ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ અથવા એના ગુણધર્મો, વિદ્યુત ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ અથવા તો એના ગુણધર્મો, અગત્યનો પ્રશ્ન. હવે જો આટલી જેટલી ચર્ચા આપણે વિદ્યુત ક્ષેત્રની કરી છે, એને આધારે આની લાક્ષણિકતાઓ નક્કી થાય. તો એની પહેલી લાક્ષણિકતા શું છે? તો વિદ્યુત ક્ષેત્રરેખા ધન વીજભારથી શરૂ થઈ ઋણ વીજભાર પર અંત પામે. વિદ્યુત ક્ષેત્રરેખા ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભાર પર અંત પામે. એટલે ધન વિદ્યુત ભારથી આરંભ થાય અને ઋણ વિદ્યુત ભારે અંત પામે. જો આપણી જોડે અહીંયા ધન વીજભાર હોય, ધારો કે +q વીજભાર, તો અહીંથી શરૂ થઈ, નજીકમાં કોઈ ઋણ વીજભાર હોય તો ત્યાં પૂરી થઈ જાય, પણ એ ધનથી ઋણ તરફ હોય, -q. પણ ધારો કે ધન વીજભાર એકલો જ છે આપણી જોડે અને ઋણ વીજભાર નથી, તો એ અનંત અંતર સુધી જાય. એટલે આપણે એવું સમજવાનું કે આપણી જોડે અહીંયા બિંદુવત ધન વીજભાર છે, તો ઋણ વીજભાર અનંત અંતરે છે એવું સમજવાનું, અને ત્યાં એક ક્ષેત્રરેખા શું થાય? પૂરી થાય. જો ઋણ વીજભાર જ આપણી જોડે હોય -q, તો ક્ષેત્રરેખા ઋણ વીજભાર પર તો અંત પામે, તો શરૂ ક્યાંથી થાય? તો અનંત અંતરેથી. એટલે આ ખાસ યાદ રાખો, ધન બિંદુવત વીજભાર આપણી જોડે હોય તો ધન વીજભારથી, એટલે કે બિંદુવત વીજભારથી શરૂ થઈ અનંત અંતર સુધી જાય. અને જો આપણી જોડે ઋણ વીજભાર હોય તો ઋણ વીજભાર પર અંત પામે, પણ શરૂઆત ક્યાંથી થાય એની? અનંતથી. એટલે વિદ્યુત ક્ષેત્રરેખા અનંત અંતરે અંત પણ પામી શકે અને અનંત અંતરેથી શરૂ પણ થઈ શકે. આ એનો પહેલો મુદ્દો. બીજો પોઈન્ટ,
વિદ્યુત ક્ષેત્રરેખાઓ એ વિદ્યુતભાર વિહીન વિસ્તારમાં સળંગ હોય છે, તૂટ્યા વગરની સળંગ હોય. વિદ્યુત ભાર વિહીન ક્ષેત્રમાં એ સળંગ વક્ર છે. કોઈ બિંદુવત વીજભાર હોય તો ત્યાંથી વિદ્યુત ક્ષેત્રરેખા એક વખત શરૂ થઈ પછી વચ્ચે એ તૂટે નહીં, ભલે અહીંયા વિદ્યુતભાર નથી. આ વિદ્યુતભારની આસપાસ આવું વિદ્યુત ક્ષેત્ર આપણે લઈએ તો એની આ ક્ષેત્રરેખાઓ થઈ. આ ક્ષેત્રરેખા અહીંથી ધન વીજભારમાંથી શરૂ થઈ. વીજભાર તો અહીંયા જ છે, અહીં કોઈ જગ્યાએ વીજભાર નથી, પણ આ ક્ષેત્રરેખા તૂટ્યા વગર કેવી હોય? સળંગ વક્ર છે. વક્ર એટલે વાંકી જેવી નહીં, સુરેખ પણ હોઈ શકે. વિદ્યુતભાર કયા પ્રકારનો છે, મતલબ કે કેવો વિદ્યુતભાર આપ્યો છે એની પર આધારિત છે. બિંદુવત વીજભાર આપ્યો તો એની ક્ષેત્રરેખા આવી સળંગ હોય, સીધી રેખાઓ. સળંગ તો ખરી પણ સીધી હોય. જો ધન અને ઋણ વીજભારો નજીક નજીકમાં આપ્યા હોય તો એની ક્ષેત્રરેખાઓ આવી પણ વક્ર પણ હોઈ શકે, પણ એ વિદ્યુત ક્ષેત્રરેખા વચ્ચે કોઈ જગ્યાએ તૂટે નહીં. ત્રીજો મુદ્દો છે, બે ક્ષેત્રરેખાઓ કદી એકબીજાને છેદતી નથી. છેદતી નથી. ધારારેખાઓમાં પણ આપણે એવું લીધેલું સ્થાયી વહનમાં. તો આ બે ક્ષેત્રરેખાઓ કદી એકબીજાને છેદે નહીં. એક વખત આ વિદ્યુતભારમાંથી શરૂ થઈ પછી આગળ જતા રસ્તામાં માર્ગમાં કોઈ જગ્યાએ એકબીજાને છેદતી નથી. જો બે ક્ષેત્રરેખાઓ છેદે તો શું થાય? ધારો કે એક ક્ષેત્રરેખા આમથી આવે છે, એક ક્ષેત્રરેખા આમથી આવે છે, વક્ર છે. તો આ બિંદુ પાસે આ પહેલી ક્ષેત્રરેખા દોરી એને અનુરૂપ સ્પર્શક આ બાજુ મળે, આ બીજી ક્ષેત્રરેખા દોરી એને અનુરૂપ સ્પર્શક આ બાજુ મળે. એક જ બિંદુએ બે સ્પર્શકો શક્ય નથી, એટલે આ બે ક્ષેત્રરેખાઓ કદી એકબીજાને છેદશે નહીં. પછી ચોથો મુદ્દો છે કે વિદ્યુત ક્ષેત્રરેખાઓ કદી બંધ ગાળા રચતી નથી. આપણે અહીંયા બે વિજાતીય વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ દોરી આવી, આગળના પેજ પર આપણે દોરી હતી આવી રીતે. તો ધનથી શરૂ થાય ને ઋણ પર અંત પામે. એટલે ધારો કે હું કોઈ એક ક્ષેત્રરેખા લઉં, આ ક્ષેત્રરેખા તો અહીંથી શરૂ થઈ અને આટલે જઈને પૂરી થઈ ગઈ, પછી આમ પાછી આવતી નથી. આ તો બીજી ક્ષેત્રરેખા છે. એટલે વિદ્યુત ક્ષેત્રરેખાઓ, સ્થિર વિદ્યુતભાર વિતરણની વિદ્યુત ક્ષેત્રરેખાઓ, વિદ્યુત ક્ષેત્રરેખાઓ બંધ ગાળા રચતી નથી. એ જ રીતે પછીનો એક મુદ્દો છે કે કોઈ વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્રના કોઈ વિસ્તારમાં ક્ષેત્રરેખાઓનું યોગ્ય રીતે કરેલું વિતરણ એ તીવ્રતાનો ખ્યાલ આપે છે. આપણે બિંદુવત વીજભાર છે તેની ક્ષેત્રરેખાઓ આ રીતે દોરવી જ પડે. હવે આ યોગ્ય રીતે વિતરણ કર્યું કહેવાય તો એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, વધારે ઓછું. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વધારે છે, આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઓછું છે. એટલે યોગ્ય રીતે ક્ષેત્રરેખાઓનું કરેલું વિતરણ, યોગ્ય રીતે વિદ્યુત ક્ષેત્રરેખાઓનું કરેલું વિતરણ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે. પછીની એની લાક્ષણિકતા છે જે આગળ આપણે પેલી વ્યાખ્યા લખી હતી એ રીતે, કે આ વ્યાખ્યા પરથી જ છે એની. ક્ષેત્રરેખાના કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. અને છેલ્લી એની લાક્ષણિકતા છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્રરેખાઓ એકબીજાથી સમાન અંતરે અને સમાંતર હોય. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ એકબીજાથી સરખા અંતરે સમાંતર હોય. આવી ક્ષેત્રરેખાઓ હોય, આ સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. જો આપણે આ બિંદુવત વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર આ લીધું છે એની ક્ષેત્રરેખાઓ બતાવી છે, એ જેમ જેમ આગળ જઈએ એમ તીવ્રતા ઓછી થાય છે, વિદ્યુતભારથી દૂર જઈએ એમ તીવ્રતા ઓછી થાય છે. એટલે આને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય નહીં. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અસમાન હોય, પણ જો વિદ્યુત ક્ષેત્ર સમાન હોય તો એની ક્ષેત્રરેખાઓ આવી રીતે દોરાય, એકબીજાથી સરખા અંતરે અને સમાંતર. અને મેં એરો આ બાજુ બતાવ્યા છે,
तीरनी निशानीओ आ बाजू बतावी छे। विद्युत क्षेत्र धन विद्युत भारथी ऋण विद्युत भार तरफ होय એટલે આપણી જોડે ધારો કે અમુક ધન વિદ્યુત ભારો છે, એટલી સંખ્યાના ઋણ વીજભારો છે અને એક સરખી રીતે આપણે ગોઠવ્યા છે એ વીજભારોને આપણે એવી રીતે ગોઠવ્યા છે કે આ વિદ્યુત ભારોની ગોઠવણની વચ્ચેનો આ જે વિસ્તાર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર આપણને સમાન મળે છે। સમાન એનો મતલબ કે હું આટલા વિસ્તારમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ચેક કરું તો એક સરખું જ હોય। દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી હોય? સરખી હોય। તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર થયું। ધનથી ઋણ તરફ હોય એટલે આવી રીતે ઋણ તરફ તીરની નિશાની બતાવવાની। તો આ એક પ્રશ્ન આપણો અગત્યનો પ્રશ્ન થયો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ। પરીક્ષામાં આપણને આ પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની કોઈ પણ 4 લાક્ષણિકતાઓ લખો, તો તમે 4 લાક્ષણિકતાઓ લખી શકો અને 3 માર્કમાં પૂછવું હોય તો બધી જ લાક્ષણિકતાઓ લખાય એવી રીતે આ પ્રશ્ન પૂછી શકાય। જો બીજો એક પ્રશ્ન આપણે નવો શીખવાનો છે, વિદ્યુત ફ્લક્સ શીખવાનું છે, પણ વિદ્યુત ફ્લક્સ શીખતા પહેલાં ક્ષેત્રફળ સદિશ એટલે કે કોઈ વસ્તુની સપાટીનું ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે એવું આપણે સમજવું છે। એટલે કે ક્ષેત્રફળ સદિશની સમજૂતી મેળવવી છે। આમ તો કોઈ પણ સપાટીના ક્ષેત્રફળને આપણે ડેલ્ટા એ અથવા ડેલ્ટા એસ એવી રીતે દર્શાવીએ છીએ નાની સપાટી હોય તો। કુલ ક્ષેત્રફળ લેવું હોય તો એસ અથવા એ। હવે આ ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે એવું આપણે સમજવું। આમ તો સદિશ રાશિઓ અને અદિશ રાશિઓ 11મા ધોરણમાં આપણે શીખ્યા છે કે અમુક રાશિઓ અદિશ છે, અમુક રાશિઓ સદિશ છે। દાખલા તરીકે દળ, સમય, લંબાઈ આ બધી રાશિઓ કેવી છે? અદિશ ભૌતિક રાશિઓ। તો વેગ, પ્રવેગ, બળ, વેગમાન, સ્થાનાંતર આ બધી સદિશ રાશિઓ છે એવી ખબર છે। તો આ ક્ષેત્રફળ એ પણ એક સદિશ રાશિ। ધ્યાન રાખો, ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે પણ ઘનફળ અથવા કદ એ અદિશ રાશિ છે। આપણે અહીંયા ક્ષેત્રફળની ચર્ચા કરવી છે। ધારો કે આપણી જોડે એક લંબચોરસ સપાટી છે, તો આ લંબચોરસની લંબાઈ L અને પહોળાઈ B છે ધારો કે। હવે આનું ક્ષેત્રફળ શોધવું હોય લંબચોરસનું ક્ષેત્રફળ, ધારો કે ક્ષેત્રફળને હું S કહી દઉં તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, ક્ષેત્રફળ મળી ગયું આપણને, સૂત્ર છે। જેવી સપાટી હોય એવું ક્ષેત્રફળનું સૂત્ર હોય। દાખલા તરીકે ત્રિકોણ હોય તો ત્રિકોણમાં આપણે વેધ દોરીએ છીએ અને 1/2 પાયો ગુણ્યા વેધ એવી રીતે ક્ષેત્રફળ શોધીએ। વર્તુળ હોય તો πr², વર્તુળની સપાટીનું ક્ષેત્રફળ। ગોળો આપ્યો હોય તો 4πr², ચોરસ હોય તો લંબાઈનો વર્ગ। એટલે ટૂંકમાં જેવી સપાટી હોય એ પ્રમાણે ક્ષેત્રફળનું સૂત્ર વાપરી અને ક્ષેત્રફળ આપણે શોધીએ છીએ। એનો એકમ મીટર સ્ક્વેર થાય ક્ષેત્રફળનું। લંબાઈ મીટરમાં લઈએ તો મીટર સ્ક્વેર અથવા સેન્ટીમીટરમાં લઈએ તો સેન્ટીમીટર સ્ક્વેર। મૂળ વસ્તુ આપણી શું છે? મુખ્ય પ્રશ્ન કે આ ક્ષેત્રફળ તો સપાટીનું આપણે શોધી કાઢીશું, પણ ક્ષેત્રફળ સદિશ રાશિ છે તો એનો સદિશ કઈ બાજુ બતાવવો? ક્ષેત્રફળ એ સદિશ રાશિ કીધી આપણે, તો એ કઈ બાજુ એનો સદિશ દર્શાવવો? દાખલા તરીકે આપણું આ પેજ છે તો પેજ લંબચોરસ છે તો પેજની હું લંબાઈ માપી લઉં, પહોળાઈ માપી લઉં અને પછી ગુણાકાર કરી દઉં લંબાઈ અને પહોળાઈનો એટલે ક્ષેત્રફળ મળ્યું। પણ એનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ? તો જે સપાટી આપણને આપી હોય, ધારો કે આ પેજ છે તો પેજના સમતલને લંબ એનો ક્ષેત્રફળ સદિશ દોરાય। કોઈ પણ પેજ હોય તો એ પેજની સપાટીને લંબ એનો ક્ષેત્રફળ સદિશ દોરાય। ધારો કે આ પેજનું ક્ષેત્રફળ શોધું અને મને 10 એકમ મળે છે તો 10 એકમ લંબાઈનો અથવા તો યોગ્ય પ્રમાણમાપ લઈ અને એ જેટલી લંબાઈ થતી હોય એ પ્રમાણેનો સદિશ મારે પેજના સમતલને લંબ દોરવાનો। આ થયો ક્ષેત્રફળ સદિશ। લંબચોરસ હોય એટલે કે 2 પરિમાણીય આકૃતિ હોય, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, ચોરસ આવી દ્વિપરિમાણવાળી આકૃતિ હોય તો એનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ આ બાજુ ઉપર તરફ પણ લેવાય અથવા સપાટીને લંબ પાછળ તરફ। એટલે ધારો કે આવું આ મારી હથેળી છે તો હથેળી આ રીતે રાખું છું, એને બદલે આમ રાખું તો હથેળી એ એક સમતલ છે તો એ સમતલનો ક્ષેત્રફળ સદિશ હથેળીને લંબ આ બાજુ પણ રાખી શકું, એને લંબ આ બાજુ પાછળની સાઈડ પણ રાખી શકું। એવી રીતે કોઈ પણ સપાટી હોય પણ દ્વિપરિમાણીય હોય તો એવી સપાટીનો ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ બેમાંથી એક તરફ લેવાય। પણ દાખલા તરીકે
કોઈ કદ ઘેરતી સપાટી હોય, દાખલા તરીકે સમઘન છે અથવા લંબઘન છે, આવી કદ ઘેરતી સપાટી હોય તો એનો ક્ષેત્રફળ સદિશ કેવી રીતે લેવાય? તો આ સમઘન, ધારો કે આપણે આકૃતિમાં બતાવ્યું તો સમઘનની 6 સપાટી છે. હવે એ સમઘનની 6 સપાટી હોય તો જો સમઘનની સૌથી ઉપરની સપાટી હોય તો જે ઉપરની સપાટી હોય એ સપાટીને લંબરૂપે એ સપાટીનો ક્ષેત્રફળ સદિશ લેવાય એનું મૂલ્ય શોધ્યા પછી બાજુની સપાટી હોય તો એ સપાટીમાંથી બહાર આવતી દિશા, એટલે કે 6 સપાટીઓ હોય તો સપાટીને લંબ બહાર આવતી દિશામાં ક્ષેત્રફળ સદિશ લેવાય. અંદર જતી દિશામાં ક્ષેત્રફળ સદિશ લેવાય નહીં. દાખલા તરીકે ગોળાકાર સપાટી હોય, વર્તુળ નહીં પણ ગોળાકાર, તો ગોળાકાર સપાટીમાં અહીંયા એક નાનું પૃષ્ઠ લઉં સપાટી પર, તો આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ, અહીં જે પૃષ્ઠ લીધું છે એટલા જ પૃષ્ઠનું ક્ષેત્રફળ માપી એનો ક્ષેત્રફળ સદિશ એ સપાટીને લંબરૂપે બહાર તરફ જ લેવાય. આનો ક્ષેત્રફળ સદિશ હું અંદર તરફ લઈ શકું નહીં. એ જ રીતે કોઈ પૃષ્ઠ આ બાજુ બતાવું છું, આ બાજુ એક નાનું પૃષ્ઠ બતાવીએ તો આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ એ સપાટી, જે તે બિંદુએ સપાટીને લંબ બહાર તરફ લેવાય. આનો ક્ષેત્રફળ સદિશ અંદર લેવાય નહીં. એટલે ખાસ ધ્યાન રાખો, જો સમતલીય સપાટી હોય, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, તો આવી સમતલીય સપાટી હોય તો એનો ક્ષેત્રફળ સદિશ સપાટીની બંને બાજુ લંબરૂપે ગમે તે દિશામાં લેવાય. પણ જો કદ ઘેરતી સપાટી હોય, સમઘન છે, લંબઘન છે, શંકુ છે, એવી કોઈ પણ સપાટી, ગોળો છે, તો એવી સપાટીઓના ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબરૂપે બહાર તરફ લેવાય. સપાટીને લંબરૂપે કઈ તરફ લેવાય? બહાર તરફ. જો આ સાઈડની 4 સપાટીના ક્ષેત્રફળ સદિશ મેં બતાવ્યા, દાખલા તરીકે આના નામ આપી દઉં A, B, C, D, E, F, G, H. તો જો A, B, C, D એટલે સૌથી નીચેની સપાટી, તો એનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ ગયો. પછી A, B, F, E એ સપાટી, તો એ સાઈડની સપાટી એટલે એનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ ગયો અને અંદર ના લઈ શકું. એ જ રીતે E, F, G, H સપાટીનો ક્ષેત્રફળ સદિશ ઉપર તરફ. પછી આ બાજુ C, D, H, G આ જે સપાટી આ બાજુની, તો એનો ક્ષેત્રફળ સદિશ આ બાજુ. પણ આ ફ્રન્ટ સપાટી જે રહી A, D, H, E એનો ક્ષેત્રફળ સદિશ આપણી આ પેજ છે એના સમતલને લંબ બહાર તરફ આવે. અને બેક સાઈડે જે સપાટી છે B, C, G, F, તો B, C, G, F નો ક્ષેત્રફળ સદિશ કઈ તરફ? તો પેજના સમતલને લંબ પણ બેક સાઈડ પર, ઉપર તરફ નહીં, અંદર તરફ, આવી રીતે લેવાય. તો આ ક્ષેત્રફળ સદિશની સમજૂતી થઈ. આની જરૂર આપણે વિદ્યુત ફ્લક્સ સમજવા માટે પડશે, પણ અત્યારે આપણે અહીંયા ક્ષેત્રફળ સદિશ સુધી સ્ટોપ કરીએ છીએ. બરાબર? વિદ્યુત ફ્લક્સ એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે શીખીશું.